નમસ્તે વિદ્યાર્થીઓ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? અત્યાર સુધી આપણે શું હતું તો કે વેકેશન. હવે શું થયું તો કે શાળાઓ શરૂ થઈ. તો હવે આપણે શું કરવાનું? હવે આપણે ભણવાનું. અત્યાર સુધી વેકેશનમાં બહુ જ મજા કરીને, તો હવે આપણે થોડું ભણવું પણ પડશે ને. એટલે શાળા શરૂ થઈ ગઈ છે, તો હવે આપણે થોડું ભણીશું. તમે બધા ચોથા ધોરણમાં હતા ને, તો હવે તમે પાસ થઈ ગયા. એટલે હવે તમે બધા શેમાં આવ્યા? પાંચમા ધોરણમાં આવી ગયા. તો હવે આજે આપણે ધોરણ 5માં ગુજરાતી વિષય ભણીશું. હવે બધાય ગુજરાતીની ચોપડી, ગુજરાતીની નોટ, પેન્સિલ, રબર, સંચો બધું લઈને એક જગ્યાએ બેસી જઈશું. આજે આપણે ગુજરાતી વિષયમાં પાઠ 1 ભણીશું. પાઠનું નામ છે ચબૂતરો. શું? ચબૂતરો. ચબૂતરો પાન નંબર 1 ઉપર છે. તો બધા વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે ચબૂતરો જોયો હશે. અત્યારે બહુ ખાસ ચબૂતરો જોવા મળતો નથી. તો પહેલાંના જમાનામાં તો કેવું હોય કે બધા જ તે ગમે તે ગામમાં જાઓ ને, તો ગામની પહેલાં જ તે એક ચબૂતરો હોય અને બીજી બાજુ હવાડો હોય. જે ગામની બહાર ચબૂતરો હોય ત્યાં બહાર ચબૂતરા આગળ બેઠક પણ કરેલી હોય છે. અને એવું શું હોય કે ઉપર ચબૂતરો હોય ને ત્યાં ઉપર બધા પક્ષીઓ છે ને તે પોતે ચણવા આવે છે. ત્યાં ગામના લોકો શું કરે, તો ગામના લોકો આ બધા પક્ષીઓને ખાવા માટે દાણા નાખે છે. શું કરે છે? ખાવા માટે દાણા નાખે. અને તે ચબૂતરાની અંદર શું હોય કે એક માટલી જેવું છે ને, નાનું એવું અડધી માટલી જેવું ભરી રાખે અને તેમાં પાણી ભરે. એટલે પક્ષીઓ ચણીને પછી પાણી પણ પીવે અને ચબૂતરામાં આરામ કરે. તે ગામમાં શું હોય, આજુબાજુ ઘરો આવેલા હોય, ત્યાં ગામના લોકો પાણી ભરતા હોય. ત્યાં બધા થોડા ઘણા મોટા ઉંમરના જે હોય ને ઘરડા લોકો, તે ચબૂતરા આગળ આવીને બેસે, શાંતિથી આરામ કરે. પહેલાંના જમાનામાં અત્યારની જેમ સાધનો નહોતા, એટલે બધા એક જગ્યાએથી બીજી જગ્યાએ ધીમે ધીમે જાય. એટલે ચબૂતરો હોય ને ત્યાં આરામ કરે અને પછી આગળ વધે. બરાબર. તો આપણે આ ચબૂતરો પાઠ છે એ કેવો પાઠ છે તો કે ચિત્ર પાઠ છે. અને આપણે પાઠમાં અત્યારે આપણે ચોપડીમાં જોઈએ છે ને કે ચિત્ર જોઈ શકીએ છીએ, તેવી જ રીતે એટલે આ ચિત્ર જોઈને પાઠ ભણવાનો. એટલે તેનું નામ શું છે? ચિત્રપાઠ છે. આપણે ચિત્રમાં જોઈએ. ચલો હવે શું છે તો વચ્ચે એક ચબૂતરો આવેલો છે. દેખાય છે ને બધા મિત્રોને કે ગામની વચ્ચે એક ચબૂતરો દેખાય છે. તેની ઉપર 3-4 પક્ષીઓ દેખાય છે ને. આપણને ઉપર 3-4 પક્ષી દેખાય છે. ત્યાં બાજુમાં પાણી માટે ભરેલું વાસણ દેખાય છે. અને ચબૂતરાની નીચે શું છે? ચબૂતરાની નીચે એક ભાઈ બેઠા છે ને, શાંતિથી આરામ કરે છે ને.
તેવી જ રીતે બધા ગામના લોકો, પહેલાંના લોકો, ગામના લોકો હોય ને જે ઘરડા લોકો, તે ચબૂતરાની નીચે આવીને આવી રીતે બેસતા હતા. આપણે ચિત્રમાં જોઈએ તો ચબૂતરાની બાજુમાં શું ઊભું છે? ચબૂતરાની બાજુમાં કૂતરું ઊભું છે. તો ચબૂતરાની બીજી બાજુએ શું આવેલું છે? તો કે બકરી બેઠેલી છે. શું બેઠું છે? તો કે બકરી. તમને બધા જોઈ શકો છો ને ચિત્રમાં પણ કે બકરી બેઠેલી છે. જો આપણને ચિત્રમાં દેખાય છે ને કે સામેની બાજુએ 2-3 ઘર આવેલા છે ને, અને સામે શું છે? બીજો એક વાડા જેવું છે. દેખાય છે ને ચિત્રમાં કે સામે વાડો જેવું દેખાય છે ને બધાને. એક ચબૂતરા આગળ એક ગાય છે અને સામે વાડામાં પણ બીજી 2 ગાય દેખાય છે. દેખાય છે ને તમને બધાને? પછી ઘરની પાછળ આપણને દેખાય છે ને કે જુઓ પાછળના ભાગમાં શું દેખાય છે? તો ઘરની પાછળ આપણને એક ઝાડ દેખાય છે. ઝાડની ઉપર 3-4 પક્ષીઓ પણ ઉડતા દેખાય છે. આ બધા વિદ્યાર્થીઓને સમજ પડી ને કે આ ચબૂતરા પાઠમાં શું આપણને જોવા મળ્યું? તો હવે આપણે શું કરીશું કે આ ચબૂતરો પાઠ છે તે આપણને જોઈ શક્યા, એ આપણે હવે અંદર આપણા શું ચિત્રમાં આપણે શું જોયું તે આપણે નોટબુકમાં લખીશું. તો બધા વિદ્યાર્થીઓ નોટ, પેન્સિલ, રબર ને સંચો લઈને બેસો. બધા વિદ્યાર્થીઓ નોટ ખોલો અને લખવાનું. ચલો હું બોલું ને તે બધાએ લખવાનું, બરાબર ને? એક ગામ હતું. ગામની વચ્ચે ચબૂતરો હતો. જેમ આપણે ચિત્રમાં જોઈએ છે ને એ જ લખવાનું છે આપણે, પણ આપણે વ્યવસ્થિત લખીશું. ચબૂતરાની નીચે એક ભાઈ બેઠેલા છે. તમને એવું પૂછે કે ચબૂતરાની નીચે કોણ બેઠેલું છે? તો કહેવાય ને કે ચબૂતરાની નીચે એક ભાઈ બેઠેલા છે. ચબૂતરાની બાજુમાં એક કૂતરો ઊભો છે. તો તમને એવું પૂછે કે ચબૂતરાની બાજુમાં શું ઊભેલું હતું? તો કે કૂતરો. પછી લખો ચબૂતરાની બાજુમાં બકરી બેઠેલી હતી. શું બેઠેલું હતું? તો કે બકરી. તો તમને એવું પૂછે કે ચબૂતરાની બાજુમાં શું બેઠેલું છે? તો કે ચબૂતરાની બાજુમાં બકરી બેઠેલી છે. ચબૂતરાની સામે 3-4 ઘર આવેલા છે. ઘરની પાછળ એક ઝાડ છે. ચબૂતરાની સામે વાડો આવેલો છે. ચબૂતરાની પાછળ એક ગાય ઊભેલી
છે. વાડામાં 2 ગાય ઊભેલી છે. બધા વિદ્યાર્થીઓએ લખ્યું ને? આ આપણે ચિત્રમાં શું શું દેખાય છે એ પ્રમાણે મેં તમને લખાયું, તો બધા વિદ્યાર્થીએ લખી નાખ્યું ને? સરસ. હવે આપણે ચબૂતરા પાઠનું સ્વાધ્યાય ભણીશું. ચબૂતરા પાઠનું સ્વાધ્યાય. ચલો સ્વાધ્યાયમાં પ્રશ્ન 1. નીચેના ચિત્રને આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન શું છે? તો કે નીચેના ચિત્રને આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1. ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હતો? તો બોલો. ચબૂતરો પક્ષીઓના માટે બાંધવામાં આવ્યો હતો. ચબૂતરો પક્ષીઓના માટે બાંધવામાં આવ્યો હતો. પ્રશ્ન 2. ચબૂતરામાં શું નાખવામાં આવે છે? ચબૂતરામાં શું નાખવામાં આવે છે? તો બોલો. સરસ. ચબૂતરામાં દાણા, અનાજના દાણા. શું? ચબૂતરામાં દાણા અને અનાજના દાણા નાખવામાં આવે છે. તો જવાબ લખો. ચબૂતરામાં અનાજના દાણા નાખવામાં આવે છે. પ્રશ્ન 3. પ્રશ્ન 3. ચબૂતરા ઉપર છત શા માટે છે? ચબૂતરા ઉપર છત શા માટે છે? તો બોલો. સરસ. તો લખો જવાબ. ચબૂતરા પર છત પક્ષીઓને ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે છે. ચબૂતરા ઉપર છત ઠંડી, ગરમી અને વરસાદથી બચવા માટે છે. હવે પ્રશ્ન 4. પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? બોલો. સરસ.
પંખીને પાણી પીવા માટે પરબ અને ઢીબની વ્યવસ્થા છે. પંખીને પાણી પીવા માટે પરબ અને ઢીબની વ્યવસ્થા છે. પ્રશ્ન 5. નિસરણીનો શો ઉપયોગ થતો હશે? નિસરણીનો શો ઉપયોગ થતો હશે? જવાબ: નિસરણીનો ઉપયોગ પક્ષીઓને દાણા નાખવા માટે, ચઢવા અને ઉતરવા માટે થાય છે. નિસરણીનો ઉપયોગ પક્ષીઓને દાણા નાખવા માટે, ચઢવા અને ઉતરવા માટે થાય છે. પ્રશ્ન 6. ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો આપણે આગળ ચિત્રમાં જોયું ને, જુઓ તો બધાય કે કયા કયા પ્રાણીઓ છે. તો ચિત્રમાં બકરી, કૂતરો, ગાય, માણસો, પક્ષીઓ બધા ચિત્ર દેખાય છે ને. તો આપણે જવાબમાં શું લખીશું? આપણને શું પૂછ્યું છે? પક્ષીઓ નથી પૂછ્યા, આપણને ખાલી પ્રાણીઓ જ પૂછ્યા છે. એટલે આપણે ખાલી પ્રાણીઓના જ નામ લખવાના. બરાબર ને? તો લખો જવાબમાં. ચિત્રમાં બકરી, કૂતરો અને ગાયો જોવા મળે છે. પછી જે આગળ આપણે ચિત્ર જોઈને એમાંથી બીજા પણ પ્રશ્ન બની શકે છે ને, કે ચબૂતરાની ઉપર કેટલા પક્ષીઓ બેઠા છે? તો આપણે કહીએ કે ચબૂતરાની ઉપર 3 પક્ષીઓ બેઠા છે. તો લખો: ચબૂતરાની ઉપર કેટલા પક્ષી બેઠા છે? તો ચબૂતરાની ઉપર 3 પક્ષી બેઠેલા છે. ચબૂતરાની ઉપર 3 પક્ષી બેઠેલા છે. પછી આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે ઘરની પાછળ શું આવેલું છે? દેખાય છે ને? તો તેનો પ્રશ્ન આપણે બીજો બનાવીશું વધારાના. બરાબર ને? કે ઘરની પાછળ શું દેખાય છે? તો આપણને શું દેખાય છે? બોલો બધા. તો કે ઘરની પાછળ ઝાડ દેખાય છે. તો જવાબમાં લખો કે ઘરની પાછળ ઝાડ દેખાય છે. પછી બીજો એક પ્રશ્ન લખો કે ચિત્રમાં કેટલી ગાયો દેખાય છે? તો લખો જવાબ. ચિત્રમાં આપણને 3 ગાય દેખાય છે.
બરાબર ને? હવે સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 2 જોઈશું કે ચબૂતરા વિશે 5 વાક્ય લખો. કેટલા વાક્ય લખવાના છે? તો કે ચબૂતરા વિશે 5 વાક્ય લખો. તો ચલો લખો. 1. ચબૂતરો પક્ષીઓનું ઘર છે. ચબૂતરો પક્ષીઓનું ઘર છે. ચબૂતરામાં પક્ષીઓ ચણવા આવે છે. ચબૂતરામાં પક્ષીઓ ચણવા આવે છે. ચબૂતરો પક્ષીઓ માટે આરામ ગૃહ છે. ચબૂતરો પક્ષીઓ માટે આરામ ગૃહ છે. ચબૂતરો પક્ષીઓ માટે ઠંડી, ગરમી અને વરસાદથી બચાવે છે. ચબૂતરો પક્ષીઓને ઠંડી, ગરમી અને વરસાદથી બચાવે છે. અને ચબૂતરાની નીચે ગામના લોકો બેસે છે. ચબૂતરાની નીચે ગામના લોકો બેસે છે. હવે પ્રશ્ન 3. નીચે આપેલું ચિત્ર જોઈ તેના વિશે લખો. જેમ આપણે આગળ ચિત્ર જોયું અને લખ્યું ને તેવી જ રીતે આ આપણે એક ચિત્ર આપેલું છે અને તેના ઉપરથી આપણે લખવાનું છે. તો ચલો આગળ લખો. આ ચિત્ર શેનું આવેલું છે? તો કે આ ચિત્ર એક ગામનું છે. કઈનું છે? તો કે એક ગામનું છે. ચિત્રમાં ગામની સવારનું દ્રશ્ય દેખાય છે. ક્યાંનું? સવારનું. સૂરજ 2 તળેટીઓ વચ્ચેથી ઉગી રહ્યો છે. કયાંથી ઉગી રહ્યો છે? તો કે 2 તળેટીની વચ્ચેથી ઉગી રહ્યો છે. આપણને દેખાય છે ને? જુઓ બધાને. એક સ્ત્રી વાસણ માંજે છે. દેખાય છે આપણને પાછળ કે એક સ્ત્રી વાસણ માંજે છે. પછી 2 પનહારીઓ પાણી ભરીને જઈ રહી છે. 2 સ્ત્રી પાણી ભરીને જઈ રહી છે. ખેડૂતો ખેતર તરફ જાય છે. ખેડૂતો ખેતર તરફ જાય છે. એક ચબૂતરો છે. એક ચબૂતરો છે. તેમાં પક્ષીઓને
પાણી પીવાનું એક કુંડું લટકે છે. એક પક્ષી ઉડતું ઉડતું ચબૂતરા ઉપર જાય છે. મોચી રસ્તાની બાજુમાં બેઠો છે. અને એની પાસે એક ગ્રાહક છે. આપણને ગામમાં રિક્ષા આવતી પણ દેખાય છે. દેખાય છે ને? તો બસ નમસ્તે. અત્યાર સુધી આપણે આ સ્વાધ્યાય લખવાનું અને આ સ્વાધ્યાય તમારે નોટબુકમાં પણ લખવાનું. તો આજનું લેસન શું તમારું? ચબૂતરો પાઠ 1નું સ્વાધ્યાય. બરાબર? નમસ્તે. અસ્તુ.